અને હવે વાત કરીએ સૌથી પહેલા ભાજપના ઉમેદવારોની યાદી વિશે। ભાજપે જાહેર કરી લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી। રાજકીય સમાચારોમાં TV9 ફરી એકવાર અગ્રેસર સાબિત થયું છે। સૌપ્રથમ TV9 ને ચલાવ્યા હતા મોટા માથાઓના નામ। સૌપ્રથમ TV9 ની સ્ક્રીન પર દર્શાવી હતી રિપીટ સાંસદોની યાદી। આ સાથે કોના પત્તા થશે કટ તેનો પણ સચોટ અહેવાલ દર્શાવ્યો હતો TV9 પર। ભાજપના જાતિગત સમીકરણોનું TV9 એ સૌપ્રથમ વિશ્લેષણ કર્યું હતું અને ક્યાંક ઉમેદવારોના નામોની જાહેરાતમાં પણ એ બાબત ક્યાંક સ્પષ્ટ થતી જોવા મળી છે। ત્યારે ભાજપે આજે લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, જેમાં 15 ઉમેદવારો ગુજરાતના પણ જાહેર કરવામાં આવ્યા છે। તો લોકસભા ચૂંટણી માટે ભાજપે 16 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશના 195 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। જે પ્રમાણે વડાપ્રધાન મોદી સહિત 34 પ્રધાનોના નામ સામેલ છે। આ વખતે 28 મહિલા અને 47 યુવા ઉમેદવારોને ટિકિટ અપાઈ છે, તો 195 માંથી 27 ST, 18 SC અને 18 OBC ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌથી પહેલું નામ વારાણસી બેઠક માટે જાહેર કરાયું અને ગુજરાતના ઉમેદવારો વિશે વાત કરવામાં આવે તો 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે, તો 5ની ટિકિટ કપાઈ છે। જે મુજબ ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી CR પાટીલ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, જામનગરમાં પૂનમ માડમ, ભરૂચમાં મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા, આણંદમાં મિતેશ પટેલ, તો પાટણથી ભરતસિંહ ડાભી અને કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરાયા છે। આ ઉપરાંત રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, પોરબંદરમાં મનસુખ માંડવિયા, બનાસકાંઠાથી રેખા ચૌધરી અને અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા ઉમેદવાર। આ તરફ પંચમહાલમાં રાજપાલસિંહ જાદવને ટિકિટ અપાઈ છે। જોકે 11 લોકસભા બેઠકના નામ હજુ પણ જાહેર કરવાના બાકી। મહત્વનું છે કે રાજ્યની 26 લોકસભા બેઠક માટે ઉમેદવારોની પસંદગી કરવા ભાજપે 27-28 ફેબ્રુઆરીએ સેન્સ લીધી હતી। સતત 2 દિવસ સુધી ચાલેલી બેઠકમાં પ્રત્યેક બેઠક દીઠ 3 નામની પેનલ તૈયાર કરાઈ હતી। ભાજપની કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુરુવારની મોડી રાત 3:30 વાગ્યા સુધી ચાલી હતી। ત્યારે હવે ભાજપ દ્વારા દેશ સહિત ગુજરાતના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે। ભાજપની પ્રથમ યાદીમાં ગુજરાત અને રાજસ્થાનના 15 ઉમેદવાર, ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24 અને કેરળના 12 ઉમેદવાર જાહેર કરાયા છે। તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11 ઉમેદવાર જાહેર કરાયા। વધુમાં છત્તીસગઢના 11, દિલ્હીના 11, જમ્મુ કાશ્મીરમાં 5, ઉત્તરાખંડમાં 3 ઉમેદવારો જાહેર કરાયા, તેમજ અરુણાચલમાં 2, ગોવામાં 1, ત્રિપુરામાં 1, આંદમાનમાં 1 અને દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા। તો આ તરફ રાજકોટ